સદગુરુ મહારાજ કી જય. સી સુંદર સાથ સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી. સિંધી ગ્રંથ પકડ નંબર 2 ચોપાઈ નંબર 11 આપણે આવ્યા છે. પશુ પંખીહીન અર્થ જાન તે કીચુઆ ચિત્રમાં મીઠી માહે મીઠી જીકર એ દિયે રૂહે આરામ. પરમધામની અંદર જે પશુ પંખી છે, આપણે ગઈકાલે જોયું હતું કે વસંત ઋતુની અંદર વર્ષા ઋતુની અંદર બધા જ પશુ પંખી આનંદની લહેર ઉઠાવી રહ્યા છે, આનંદ લઈ રહ્યા છે. તો અહીંયા આગળ રંગમહોલની અંદર જે ચિત્રમાળની અંદર અથવા જે પશુ પંખી રંગમહોલની અંદર દિવાલની અંદર ચિત્રકારી કરે છે એ પશુ પંખી, અને જે વનોની અંદર છે એ બધા જ પશુ પંખી એટલા સુંદર છે, એમ કે છે એટલા સુંદર છે, અને એ પણ રૂહોને આનંદ આપી રહ્યા છે. એટલે કે પશુ પંખી હીન અર્થ જા કે પરમધામના જે પશુ પંખી છે એ પશુ પંખી તે કી ચુઆ ચિત્રામ તે કી ચુઆ ચિત્રામ, એનો કે આની હકીકત હું શું બતાવું, એમ કે છે આની હું હકીકત શું બતાવું. પરમધામના પશુ પંખી કેમ હકીકત શું બતાવું કેમ કહી રહ્યા છે, એની પાછળનું કારણ કે એ જે રૂહોને જે આનંદ આપી રહ્યા છે, એ રૂહોને જે આનંદ આપી રહ્યા છે બેસુમાર છે. એટલે કે અમને હું શું હકીકત બતાવું તમને. મીઠી મોહે મીઠી જીકર, મીઠી મીઠી વાણી બોલી, મીઠી મીઠી વાણી બોલી, વાતો કરે મીઠી મીઠી, અને રૂહોને જે છે આ સુખ આપી રહ્યા છે. એટલે કે છે મીઠી મીઠી માહે મીઠી જીકર એ દિયે રૂહે આરામ, એ દિયે રૂહે આરામ, રૂહોને આરામ આપી રહ્યા છે, રૂહોને સુખ આપી રહ્યા છે. વાવો અચે બાગન में डालरिया उलरन रूहे राद કરી દિયું મથે ચડ્યું લુડન. વાવો અચે બાગન में, વાવો એટલે પવન, જે પવન છે એ બાગોની અંદર ફૂંકાઈ રહ્યો છે, એમ કે છે વર્ષા ઋતુનું વાતાવરણ છે, પવન ફૂંકાઈ રહ્યો છે બગીચાઓની અંદર, એની ડાળીઓ ઝૂલી રહી છે, એમ કે છે બગીચાની અંદર એની ડાળીઓ, બગીચાની જે ડાળીઓ છે બધી ઝૂલી રહી છે, પવન ફૂંકાઈ રહ્યો છે, એમ કે છે. વાવો અચે બાગન में ડાલરિયું ઉલરન, ડાલરિયું મીન્સ એની ડાળીઓ જે છે એ ઝૂલી રહી છે, એમ કે છે. રૂહે રાંદ કર દિયું, રૂહે રાંદ કર દિયું મથે ચડ્યું લુડન, કે અહીંયા આગળ ડાળીઓ ઝૂલી રહી છે, પવન વહી રહ્યો છે, સખીઓ જે છે એ સખીઓ છે આ ડાળીઓ પર ચડી રહી છે, એમ કે છે. રૂહે રાંદ કર દિયું મથે ચડ્યું લુડન, મથે ચડ્યું લુડન એટલે કે છે આની પર ચડી અને ઝૂલે છે, એ પણ ઝૂલે છે. પવન જેમ આવે છે એમ ડાળીઓ પર બેસી, ડાળીઓ પર ચડી અને ડાળીઓ પર બેસી, અને જેમ પવન ડાળીઓ જેમ ઝૂલે છે એમ રૂહો પણ અહીંયા ઝૂલી રહી છે, રૂહો પણ અહીંયા ઝૂલી રહી છે. આ બધું જે આપણને ઇલમ દ્વારા મહામતી જે આપણને બતાવી રહ્યા છે,
હવે તો એક સ્ટેપ આગળ જઈએ તો ધની આપણને બતાવી રહ્યા છે, ધની આપણને બતાવી રહ્યા છે આ સુખ. તો આ સુખ લેવાની આપણને તડપ ઉત્પન્ન થતી નથી. પ્રશ્ન, આ સુખ આપણને ક્યારે મળશે? જે પરમધામના જે આ સુખ છે એ આપણને ક્યારે મળશે? બધા સુખ બતાવે છે કેમ? આ બધી લીલાઓ કેમ બતાવે છે? એની પાછળનું કારણ શું છે? કે આ બધું આપણે ખોઈને બેઠેલા છીએ. ધની યાદ કરાવી રહ્યા છે આ બધા સુખો આપણને. ધની આ બધા સુખો આપણને યાદ કરાવી રહ્યા છે, છતાં પણ આપણી સુરતા કેમ પાછી નથી જતી? આની સાથે સાથે આ પણ વિચારો, जानवर जे हिन बाग जा डारी डारी ત્રપન મીઠડી ચૂજે મીઠા વાણિયા રે રાધિકા રૂહન. કે અહીંયા આગળ આ જે બાગોની અંદર જે છે એ બાગોની અંદર પશુ પંખી એટલે કે જાનવર જે હિન બાગ જા, કે બાગના જે જાનવરો છે મીન્સ પશુ પંખીઓ છે એ ડારી ડારી પર ઝૂલી રહ્યા છે, ડારી ડારી પર ઝૂલી રહ્યા છે. ડારી ડારી ટ્રપન, કે ડારી ડારી પર ઝૂલી રહ્યા છે. જે બાગના જે જાનવર અહીં લખ્યું છે કે બાગના જે જાનવરો છે એટલે પશુ પંખીઓ જે છે બાગની અંદર એ ડારી ડારીએ ઝૂલી રહ્યા છે. જેમ અહીંયા આગળ જોઈએ રહે છે આપણે કે વસંત ઋતુ આવે અને ફૂલ ખીલે તો ભમરા છે એ ડારી ડારી પર ફૂલ પર બેસી અને રસપાન કરી રહ્યા છે ને, એ રીતે અહીંયા આગળ પરમધામની અંદર કે ડારી ડારી પર એના પશુ પંખી છે એ ઝૂલી રહ્યા છે, આ આનંદ લઈ રહ્યા છે. મીઠડી મીઠડી ચૂજે મીઠી વાણિયા રે રાધિકા રૂહન. અને એમના મીઠા મુખથી મધુર વાણી બોલી રહ્યા છે. મીઠી એમની જબાનથી મીઠી વાણી બોલી રહ્યા છે અને એ વાણી રૂહોને આનંદ આપી છે. એ રૂહોને આનંદ આપી રહે છે. એટલે શું કે છે કે રૂહોના જે ખીલોના છે, આપણે જેમ ડારી ડારી પર ઝૂલી રહે છે એમ પણ પશુ પંખી પણ આપણી સાથે ઝૂલી રહ્યા છે અને આપણને મીઠી મીઠી વાણી બોલી અને એ પણ આનંદ આપી રહ્યા છે. આપણા બધા ખીલોના છે, આપણને ઈશ્ક ઉપજાવવા માટે એ પણ પશુ પંખી પણ પ્રયત્ન કરી રહ્યા છે. કોઈ સખી ડાળી પર આવે તો એ જે પશુ પંખી છે મીઠી વાણીથી બોલે એ સખી આ રીતે નહીં તો આ રીતે કર, તો તને વધારે આનંદ આવશે. કળા બતાવી રહ્યા છે આપણને, જુદી જુદી કળાઓ બતાવી રહ્યા છે. હીન મૂળ્યું મોહી સીધ્યું રૂહે રાગ કરીને દોડે કુદે મિહ મેં પોહી જે સાથ પરિન. કે હીન મૂળ્યું મહી સીધ્યું રૂહે રાદ કરીને, કે આ વર્ષા ઋતુની અંદર રૂહો જે છે એ ખેલી રહી છે. એમ કે છે આ રૂહો જે છે એ ખેલી રહી છે આ વર્ષા ઋતુની અંદર. અને દોડે કૂદે મહિમે, દોડે કૂદે મહિમ મેં એટલે શું કે રાજી મહારાજ સાથે અહીંયા આગળ ખેલી રહી છે, કૂદી રહી છે, આનંદ લઈ રહી છે. પહોંચે સાથ પરીન, પહોંચે સાથ પરીન મીન્સ ધની સાથે પાણીની અંદર દોડી રહી છે, કૂદી રહી છે અને આ આનંદ લઈ રહી છે. આપણે એકલા નથી, ધની પણ સાથે છે. એટલે આ બધી જે આપણે વર્ષા ઋતુની અંદર જે આપણે આનંદ લઈ રહ્યા છે પરમધામની અંદર, એ પણ ધની સાથે છે. અને આની આપણી સાથે એકલા નથી, આપણે છે, રાજ્ય છે, શ્યામાજી છે, રૂહો છે અને પશુ પંખીઓ છે. અને એ પશુ પંખી આપણને
સુખ આપી રહ્યા છે, મીઠી મીઠી વાણી બોલી રહ્યા છે, અને આપણને જુદી જુદી કલાઓ પણ બતાવી રહ્યા છે, શીખવાડી રહ્યા છે, બતાવી રહ્યા છે. અને રૂહો એની અંદર તરબોળ થઈ ગઈ છે, એમ છે, એક રસ થઈ ગઈ છે. સુખડા જે હીન અર્થ જા आई न सबे कमाल रूहे बड़ी रूह बीच में धनी सो नूर जमाल કે સુખડા જે હીન અર્થ જા કે પરમધામના જે આ બધા સુખો છે એ બે મિસાલ છે એમ કે છે, અને કોઈ મિસાલ ન મળે, કમાલના છે એમ કે છે. આઈએ સભે કમાલ, આઈન સભે કમાલ કે બે મિસાલ છે, કમાલ છે એમ કે છે, અને કોઈ ઉપમા ના આપી શકાય. આવા જે પરમધામના સુખો છે એ રૂહે બડી રૂહ બીચ મેં, રૂહે બડી રૂહ બીચ મેં ધનીસો નૂર જમાલ. એટલે રૂહે બડી રૂહ એટલે આપણે રૂહો, શ્યામાજી અને રાજી મહારાજ આ બધા જ સુખો લઈ રહ્યા છે આપણે. સાથે મળી આ બધા સુખો લઈ રહ્યા છે. અથવા એને તમે આ રીતે કહી શકો કે જે રૂહો છે, રૂહો આ રાજ્ય અને સામાજિક સાથે આ બધા સુખો લઈ રહી છે. સહેર્યું કપૂર્યું નૂરજ્યું મીઠડા નૂર ગજન વસે થયું નૂર વડર્યું બીજળ્યું નૂર ખેવન. કે વનોની અંદર કે જે વાદળ જે આવી રહ્યા છે, કે વાદળા જે આવી રહ્યા છે, એટલે કે સહેર્યું કપૂર્યું નૂરજ્યું, આસમાનની અંદર જે બાદલ છે એ પણ નૂરના છે એમ કે છે. ગર્જના જે થઈ રહી છે, વીજળી જે ચમકી રહી છે એ પણ નૂરની છે. વરસાદ વરસી રહ્યો છે એ પણ નૂરનો છે. અને આ નૂરની સાથે સાથે બધું ધનીનું નૂર છે, અને એ નૂરની સાથે સાથે આપણો જે આનંદ છે એ આનંદ પણ અંદર સામેલ છે. વસેચ્યું નૂર વડર્યું વીજળ્યું નૂર ખેવન. બધું જ નૂરમય છે. મીઠડો વાવો નૂર જો અચે નૂર ખુશ્બુયા એ સુખ અર્થ બાગ મેં કીચુઆ કિનારે જોયા. કે નૂરની હવા પણ જે હવા વહી રહી છે એ પણ નૂરની હવા વહી રહી છે. એમ કે જે મીઠડો વાવો નૂર જો, જે મીઠો મીઠો જે પવન ફૂંકાઈ રહ્યો છે, ઠંડો શીતળ પવન જે ફૂંકાઈ રહ્યો છે એ પણ નૂરનો છે એમ કે છે. અચે નૂર ખુશ્બુ હોય, અને આજે બગીચાઓની અંદર જે આમ પવન ફૂંકાઈ રહ્યો છે ઠંડો અને મીઠો સરસ, અને એની જે સુગંધ છે, જે સુગંધ આવી રહી છે એ પણ નૂરની છે. હે સુખ અર્થ બાગ મેં, હે સુખ અર્થ બાગ મેં કે ચુઓ કિનારે જોઈ, કે ચુઓ કિનારે જોઈ કે જમનાજીની કિનાર પર જ્યાં બાગોની જે શોભા છે, આ વનોની જે શોભા છે, હું આ શોભા અને આ સુખનું વર્ણન કેવી રીતે કરું? આ સુખ નું વર્ણન હું કેવી રીતે કરું? શોભા સુખ નું વર્ણન કેવી રીતે કરું? બંનેનું આ વર્ણન કરવું શક્ય નથી. કે આજે બધા સુખ છે પરમધામના, આ બધા સુખ છે, એ બધા સુખ ધની આપણને બતાવી રહ્યા છે. તો કે આ બધા સુખો મૂકીને તમે આ માયાના દુઃખની અંદર ભરી રહ્યા છો. આની સાથે સાથે ધનીનો ઈશારો શું છે એ પણ સમજવા પ્રયત્ન કરો. કેમ આપણને બતાવી રહ્યા છે કે આ બધા સુખ હું ક્યારે લઈશ? એ દિલની અંદર આપણને ચોટ નથી લાગતી? આપણે ધનીને તો કહેતો કહીશું, પણ એ બધા સુખ જો આપણને યાદ આવે તો ત્યાં જવાનું આપણને મન નથી થતું, દિલ નથી થતું.
श्री महामत चोई महबूब जी तो पसाये पसन अख्यूनी आशा एतियू मुझी रुजिया रुहन। श्री महामती चोई महबूब जी, મહામતી રાજી મહારાજને વિનંતી કરી રહ્યા છે, એમ કે છે, કહી રહ્યા છે એમ કે છે, તો પસાઈએ પસંદ અખ્યુની આશા એતિયું, અખ્યુની આશા કે અમારી તો આશા એક જ છે એમ કે છે, અમારી અને રૂહોની આશા એક જ છે કે આ બધા સુખો છે, આ બધા જ બગીચા છે, જમનાજી છે, એ અમે ક્યારે જોઈએ, કે આ બધા સુખો મેં ક્યારે લઈએ, આટલી અમારી ચાહના છે. આ સુખો આપણે ક્યારે લઈએ, ક્યારે જોઈએ, આટલી ચાહના છે. ધણીને વિનંતી કરી. પ્રકરણ 2 ચોપાઈ 75. આ ચોપાઈ આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. તો આ ચોપાઈને દોડાવીને આપણે આગળ જઈએ પ્રકરણ 3 ની અંદર. શ્રી મહામતી ચોઈ મહેબૂબજી તો પસાઈએ પસન અખ્યુની આશા એતિયું, અખ્યુની આશા એતિયું મુજી રૂજિયા રૂહન, કે તમે જો બતાવો તો અમે આ જોઈએ, અમારી તો આશા આટલી જ છે કે તમે આ સુખ અમને બતાવો, આ સુખ અમને આપો, બતાવો તો ખરા. પહેલા પ્રકરણ 2 ચોપાઈ 75. ચોપાઈ 2 પ્રકરણ 2 ચોપાઈ 75. રે પરિયમ મુગાસો લાડ કરે એડી એડી कीज का मुद से खिलनड़ी लगा गरे, खिलनड़ी लगा गरे रे परियम, के हे धनी मुगासो लाड करे, મુગાસો લાડ કરે કે હું તમને મળું અને આ બધા લાડ કરવા માંગી રહી છું એમ કે છે, હું તમને ક્યારે મળું અને આ બધા લાડ તમારી સાથે હું કરું. એડી એડી कीजका मुद से, एहड़ी कीजा एहड़ी कीजका मुंह से मुद से खिलड़ी लगा गिरे, खिलड़ी लगा करे, કે મારી પર તમે આટલી મહેર કરો એમ કે છે, મારી પર આટલી કૃપા કરો એમ કે છે. કઈ કૃપા? કે હું હસતી હુઈ હું તમારી પાસે આવીને તમારા ઘરે લાગી જાઉં, આલિંગન કરું, અમારી સાથે હું આવીને આલિંગન કરું, આટલી મહેર કરવા આપણે વિનંતી કરી રહ્યા છીએ ધનીને કે ધની આટલી તો મહેર કરો અમારી પર. અવશ્ય ધની કરો, આ મહેર આપણી પર અવશ્ય ધની કરો, પણ એ નથી મહેર થતી કે નથી એ મહેર દેખાતી, એની પાછળનું કારણ આપણો ઈશ્વરબંધ છે, આપણો ઈશ્વરબંધ છે. ધની તેમ છતો પણ ઈશ્વરબંધ હોવા છતો પણ આ મહેર આપણને આપી રહ્યા છે. આ જે છે એ મહેર આપણને આપી રહ્યા છે. જો મહેર તાળી રહે તો મહેર માપી જાય, तुम को इश्क उपजाओ ने करू सो अनेक उपाय. આપણને આ ઈશ્ક આવે ઉત્પન્ન થાય એટલા માટે અનેક ઉપાય કરી રહ્યા છે. ઈશ્ક છે ક્યો? હવે આપણે જે આ ચોપાઈ તો વારે ઘડી બોલે છે, तुम को इश्क उपजाओ ने करू सो अनेक उपाय, તો ઈશ્ક છે ક્યો? પ્રશ્ન થાય ને, પેલો આ પ્રશ્ન થવો જોઈએ જાતે કે ઈશ્ક છે ક્યો? तुमको इश्क उपजाओ ने, આજે ચોપાઈ છે એને तुमको इश्क उपजाओ ने, તો પેલો ઈશ્ક છે, તો ઈશ્ક છે ક્યો? અંતસ્કરણની અંદર છે કે દિલમાં છે? તો કે દિલમાં.
અંતસ્કરણમાં કદાપી ઈશ્ક ન હોઈ શકે. સત્તાની અંદર ઈશ્ક કદાપી ન હોઈ શકે. જો આનંદ છે ત્યાં સત્તા નથી, ને સત્તા છે ત્યાં આનંદ નથી. તો ઈશ્ક છે ક્યાં? તો ઈશ્ક દિલની અંદર છે. और तुमको इश्क उपजावने, આપણને ઈશ્ક ઉપજાવવા માટે અનેક ઉપાય ધની કરી રહ્યા છે. એટલે કે જે ઈશ્ક જે છે એ ઈશ્ક દિલની અંદર છે. એટલે કે તું અંતસ્કરણની અંદર તું છું, એમાંથી તને દિલની અંદર, દિલ તરફ જવા માટે અથવા દિલની અંદર લાવવા માટે આ બધા જ પ્રયત્ન કરી રહ્યો છું. ધની બતાવી રહ્યા છે કે તું અંતસ્કરણની અંદર છે, તું અંતસ્કરણની અંદર છે, એમાંથી દિલ તરફ, દિલની અંદર આવવા માટે આ બધા પ્રયત્નો મારા છે. ધની સાથે ધની આપણે મળીએ ક્યારે? ધની સાથે આપણે આલિંગન ક્યારે કરીએ? તો ઈશ્ક આવે ત્યારે. અંતસ્કરણ ખત્મ થાય અને દિલ સાથે ઉત્પ્રોત થઈ જાય ત્યારે આ વસ્તુ, આ ક્રિયા બને. હવે ધની આપણને દેખાતા નથી. તો કેમ નથી દેખાતા વિચારો? આ બધા સુખો આપણને એનો અહેસાસ નથી થતો. કેમ નથી થતો? જાતે વિચારો. શું એવું તો આપણે કરી રહ્યા છીએ? ધણી તો આ બધા જ પ્રયત્ન કરી રહ્યા છે આપણને આપવા માટે. તો મૂકે ચેવો તું મુજી હેડી કરે નિસ્બત, ધની મુજે ધામ જા આવું હાણે કો હીન ભત. તો મૂકે જો તું મુજી એહી કરે નિસ્બત, કે ધની તમે તો મને કહ્યું છે એમ કે છે. ધની તમે મને કહ્યું છે એમ કે. શું કહ્યું છે? કે તું મારી અંગના છું એમ કે છે. તમે તો આ બતાવ્યું છે કે આપણે કોણ છે? રાજી મહારાજના તન અને શામાજીના અંગો છે આપણે. આ નિસ્બત છે. તમે મને કહ્યું છે કે તું મારી અંગના છે. હવે જો કે હું તમારી અંગના હોઉં તો હું તમારી અંગના હોઉં તો કે મારી આવી કેમ હાલત થઈ ગઈ? મારી આવી હાલત કેમ થઈ ગઈ? કે કહેવાનો મતલબ કઈ હાલત? કે હું તમારા ઈશ્કથી જુદી કેમ પડી ગઈ એમ કે છે. એક બાજુ તમે બતાવો છો કે હું તમારી અંગના છું એમ કે છે. તમે કહી રહ્યા છો. તો પછી મારી હાલત આવી કેમ છે? અંગના હોય તો પોતાના, આપણે ધનીની અંગના હોઈએ તો ધનીના ઈશ્ક વગર આપણે જુદા હોઈ શકીએ ખરા? એમના પ્રેમ વગર આપણે રહી શકીએ ખરા? ના. તો પછી મારી આવી હાલત કેવી રીતે થઈ? એટલે ધની મુજે ધામ જા આવું હાણે કો હિતભત. તો પછી મારી હાલત આવી કેમ થઈ ગઈ? કેવી રીતે થઈ ગઈ? કે હું તમારી સાથે આવી, તમને હું ઘરે વળગવા માંગુ છું, કે તમને આલિંગન કરવા માંગુ છું, તમારી સાથે બેસીને વાતો કરવા માંગુ છું, તમને નિરખવા માંગુ છું. એક બાજુ તમે મને બતાવી રહ્યા છો, કહી રહ્યા છો કે તું મારી અંગના છે. જો હું તમારી અંગના હોઉં, આ નિસ્બત છે, હું તમારી અંગના હોઉં, તો મારી હાલત આવી કેમ છે? મારી હાલત આવી કેમ છે? હવે પ્રશ્ન જાતે આપણે કરવાનો કે આપણે ધનીની અંગના છે તો આપણી હાલત આવી કેમ છે? કેમ ધનીનો ઈશ્ક મળતો નથી? કેમ ધનીથી જુદા છે? કેમ ધનીથી દીદાર નથી થતા? આપણી હાલત આવી કેમ છે? જાતે અંદર વિચારો. એડો સંગ કરે મુહ સે ઊંચી ઢીણીએ સાજણ, ઈલમડી ડીનીએ બેસક જો તો આવું જો બેઠી સહી પાએ. એડો સંગ કરે મુહ સે અચી ડીનીએ સજાણ, કે ધની કે આજે છે, મને તો કશી સુધ નથી, કે પણ આજે તમે મને જે કંઈક અત્યારે તમે જે કંઈક બતાવી રહ્યા છો,
જ્યાં મારી નિસ્બત હતી, મારી જે પહેચાન હતી એ પણ તમે કરાવી. મને તો કશી સુધ ન હતી, પણ આ બધું તમે મને કરાવી દીધું એમ કે છે કે નિસ્બત, કે આપણે ધનીની અંગના છે. એ કોણે સમજાયું? તો ધનીએ આપણને બતાવી દીધું, કે ધનીએ બતાવી દીધું કે છે, અને એ જ્ઞાન દ્વારા બતાવ્યું એમ કે છે. ઇલમ ડીના એ બેસક જો, જે આ બેસક ઇલમ જે આપ્યો, ઇલમ ડીનાએ બેસક જો, કે આ જે જ્ઞાન આપ્યું તમને, એ જ્ઞાન. હવે કે આજે તમે મને જ્ઞાન આપું તો છલુચરણ બહુ મહત્વનું છે. તો આવું તો બેઠી સી પાણ. તો હવે કે છે તમે મને કે હું આને પકડીને કેવી રીતે બેસી રહું? કેમ આને હું પકડીને કેવી રીતે બેસી રહું એમ? હવે શું કહેવા, આને સમજવા પ્રયત્ન કરીએ કે ધની મને તો કશી સુધ ન હતી, કે જે આ નિસ્બત, જે આ સંબંધ છે, કે તું મારી અંગના છે, જે આ સંબંધ છે, એ સંબંધ મને તમે સમજાવ્યો, તમે બતાવ્યો. આ સંબંધ તમે મને બતાવ્યો, અને એ જ્ઞાન દ્વારા બતાવ્યો. બેસક ઇલમ આપ્યો અને બતાવ્યો. હવે જો આ સંબંધ આપણને બતાવ્યો હોય ધનીએ, તો હું આવી કેવી રીતે બેસી રહું તમારે? આના વગર હું કેવી રીતે બેસી રહું એમ કે છે. મતલબ શું છે કે આપણને આ બધી જ સમજ પડી ગઈ, તો પછી આપણે ધનીના ઈશ્ક વગર કેવી રીતે અહીંયા રહી શકીએ, કેવી રીતે બેસી રહો, એનો અર્થ આ છે. જેમ જલબીન મછલી ન રહી શકે, એમ આપણને આ નિસ્બતની સમજ પડી. આપણે ધનીના અંગના છે, આપણે ધનીની અંગના છે, તો ધની વગર આપણે કેવી રીતે રહી શકીએ? કે આ બધું મને મળ્યું, આ બધું મને મળ્યું, આ બધી સમજ પડી, શુદ્ધ પડી, અને શુદ્ધ પડ્યા પછી જો હું આ રીતે બેસી રહું તો ઇલમડીને પોહી જો, જે મેં સકન કાઈ, દિનિયે સંગ સાહેબી, હિત જાણજે કી ન સાજણ. કે ધની તમે તમે જે ઇલમ આપ્યો છે, તમે જે સમજ આપી છે, આમાં પણ કોઈ પ્રકારની સંશય નથી રહ્યો. એટલે કે ઇલમડીએ પહોંચી જમે સકન કાંઈ, કે આમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી એમ કે છે. આમાં કોઈ પણ પ્રકારનો સંશય નહીં. દિનિયે સંગ સાહેબી, કે આની અંદર પણ તમે તમારી સાહેબી પણ બતાવી. આ ઇલમથી જે ઇલમ આપ્યો, ઇલમની અંદર પહેચાન કરાવી, નિસ્બત શું છે એ બતાવી, ધામ શું છે એ બતાવ્યું, તમારી સાહેબી પણ બતાવી, અને આની અંદર કોઈ પણ પ્રકારનો સંશય નથી, કોઈ પણ પ્રકારનો સંશય નથી. હિત જાણજે કીન સાજાણ. હિત જાણજે કીન સજાણ, કે આ જે શુદ્ધ તમે ધની મને આપી, એ આ બ્રહ્માંડની અંદર કોઈની પાસે નથી. આ સમજ કે આ શુદ્ધ આ દુનિયામાં કોઈની પાસે નથી. એ સમજ તમે મને આપી. આ શુદ્ધ, આ અમૂલ્ય જે છે એ તમે મને આપ્યું છે, અમૃત. જે આવું ચાહ્યા દિલ મેં, સેકો ન કર્યો આઈ હિત, કોળ્યો કોન સુખન સે જીથિયે ન ઓસીડો હિત. જે આવું ચાહ્યા દિલ મેં, કે આયા ચાહું દિલમાં,
કે મારા દિલની ઈચ્છા છે કે આ બધા જ સુખ હું તમારી સાથે આવીને મેળવું લઉં, તો કે તમે મારી ઈચ્છા પૂર્ણ કેમ નથી કરતા? જે આવું ચાહ્યા દિલ में સેકો ન કર્યો આઈ હિત, કે તમે આઈને આ મારી બધા દિલની ઈચ્છા પૂર્ણ કેમ નથી કરતા? હવે અહીંયા આગળ આટલા હસવું એટલા માટે આવ્યું કે આપણા દિલની અંદર ઈચ્છા તો છે, એવું ના માનશો કે કોઈને નથી. બધા સુંદર સાથને આ દિલની અંદર ઈચ્છા છે કે મને પરમધામ દેખાય, મને ધણીના દીદાર થાય, મને ધણીનો ઈશ્ક મળે. બધાને આ ઈચ્છા છે. તો કે તમે પૂરી કેમ નથી કરતા? આ ધણીને આપણે કહી રહ્યા છીએ તો તમે પૂરી કેમ નથી કરતા? તો આના અનુસંધાનની અંદર ધણી જે આપણને જવાબ આપી રહ્યા છે એ જો ધણીએ જવાબ નથી આપ્યો, પણ આપણે જો સમજો કે ધણી શું કહી રહ્યા છે કે તારા દિલની ઈચ્છા તો હું બધી પૂર્ણ કરવા તૈયાર છું. તારા દિલની ઈચ્છા તો હું બધી પૂર્ણ કરવા તૈયાર છું, કે પણ કે તું જે રીતે મને પુકારી રહ્યો છે, એટલે તારા દિલની ઈચ્છા છે તો તું મને જે રીતે પુકારે, ખરા દિલથી પુકારે છે, તું મને ખરા દિલથી કહે છે તું, એ તું તારી જાતે વિચાર. ધની આ કહે છે કે તું ખરા દિલથી કહી રહે છે કે તારે પરમધામ જોવું છે, તારે રાજ્ય મહારાજના ચરણોમાં જોવું છે, તું ખરા દિલથી કહે છે પરમધામના બધા સુખો જોઈએ છે. જો તું ખરા દિલથી કહેતી હોઉં તો તું તારો મને હાથ લાંબો કર, હું તારો હાથ પકડી લઈશ. ધની તો આગળ કહી દીધું કે તું મને ખરા દિલથી એક વાર પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. પણ આપણે જે ખરા દિલથી પુકારતા નથી, ખરા દિલથી મીન્સ અંતસ્કરણ ખતમ કરીને નથી પુકારતા. અને આ વસ્તુ, આ વાત પહેલી બની છે આપણને, એવું ના માનશો કે નથી બની. આ વાત બની છે પહેલા. વ્રજની અંદર આપણે હતા, બધું જ કાર્ય કરતા હતા, બધું જ કાર્ય કરતા હતા, સંસારનું બધું જ કાર્ય કરતા હતા, પણ દ્રષ્ટિ ક્યાં હતી? એકાનાની અંદર કે ક્યારે મારું કામ પતાવીને એને મળવા જાઉં, ક્યારે આવીને મારી મટકી પડે, બસ આ જ સંસારનું બધું કામ કરતા હતા અને દ્રષ્ટિ ત્યાં હતી. એના સુખ પણ આપણે લેતા હતા, એવું ના માનશો કે નથી લેતા, એના સુખ પણ રાતે લેતા હતા. પણ ધાણીએ જ્યારે એક પરીક્ષા કરી, તેની એક પરીક્ષા કરી કે ચલો સખ્યો વનરાવનની અંદર રાસ રમવા જઈએ. તે ઘડી આપણી દ્રષ્ટિ ક્યાં ગતી રહી? એ ઘડી આપણી દ્રષ્ટિ ગઈ ક્યાં? આપણો પરિવાર આડો આવી ગયો, આપણો પરિવાર આડો. આ સમય આપણી દ્રષ્ટિ ત્યાં ગઈ, અંતસ્કરણની અંદર ગતિ રહી. દિલથી બધું કરી રહ્યા હતા, આપણે દિલથી બધું જ કરી રહ્યા હતા કે કાનો આવીને મારું માખણ ચોરી જાય, મારી મટકી ફોડે, આ બધું દિલથી વિચારતા હતા. તો એ બધું ક્રિયા થતી હતી. એ મટકી પણ ફોડતા હતા, માખણ પણ ચોરી જતા હતા. પણ જ્યારે રાસ રમવાનું કહ્યું ત્યારે આપણું અંતસ્કરણ ખડું થઈ ગયું. તને લાજ શરમ છે કે નહીં? ઘણા બધા વચનો કયા હતા, પણ તે સમયે આપણને આની સુધ ન હતી. તે સમયે આની આપણને સુધ ન હતી. આની સુધ મીન્સ એ પૂરી નિંદનો ખેલ હતો, એ આકર્ષણ હતું. પણ કયું આકર્ષણ હતું એની સમજ આપણને ન હતી. જો એની સુધ હોત, વ્રજની અંદર જે આકર્ષણ હતું એ આકર્ષણની આપણને સુધ ન હતી, પણ કૃષ્ણ સાથેનું જે આકર્ષણ હતું એ આકર્ષણની જો આપણને સુધ હોત તો એ સમય આપણે આવું ન કર્યું હોત. અને એ 52 દિવસના અબોલા આપી અને એ સુધની પહેચાન કરાવી. એ નિસ્બત હતી, એ નિસ્બતની પહેચાન કરાવી કે તારો અસલ પરિવાર તારો એ પરિવાર નથી, તારો અસલ પરિવાર હું છું. એ સમજ આપી આપણને. તો ગૌપચવદ સમજીને છોડીને ચાલ્યા ગયા. એક પળ ન લાગ્યું.
અહીંયા આગળ પહેલા આપણને આ બધું જ આપી રહ્યા છે, બધું જ સમજાવી દીધું છે. કારણ કે એ ભૂલ કરી હતી આપણે, વ્રજની અંદર એ ભૂલ કરી હતી. એ પણ કાળમાયાનું બ્રહ્માંડ હતું, આ પણ કાળમાયાનું બ્રહ્માંડ છે. તો આ બ્રહ્માંડની અંદર, જાગૃત બ્રહ્માંડની અંદર ધનીએ શું કર્યું કે પૂરી નીંદ હતી ત્યાં. વ્રજની અંદર પૂરી નીંદનો ખેલ હતો, એટલે પૂરી નીંદ હતી, આપણને કશી સુધ નથી. તો કે પહેલી હું એમને સુધ આપી દઉં. તો અહીંયા આગળ જાગૃત બ્રહ્માંડની અંદર આપણને બધી જ પહેચાન કરી દીધી, બેસક કરી દીધા આપણને. આપણને બેસક કરી દીધું. હવે જો આપણને બેસક કરી દીધા તો આ ગૌ પછવદ આ સંસારને છોડીને આપણે ચાલ્યા કેમ નથી જતા? પ્રશ્ન આ જુઓ તમે. એટલે જે વ્રજની અંદર કરી રહ્યા હતા આપણે, વ્રજની અંદર કરી રહ્યા હતા, ન સમજ હતી છતો કરી રહ્યા હતા. અહીંયા સમજ છે છતો કરતા નથી. અહીંયા સમજ છે. જો વ્રજની અંદર જે રીતે કરતા હોત અને વ્રજની અંદર જો આપણે આ માગ્યું હોત તો ધની અવશ્ય પૂરું કર્યું હોત. હવે આપણી રહેણી જે છે એ વ્રજ જેવી કરી દો. અહીંયા આગળ એક પલ નહીં લાગે. આપણી રહેણી છે આજ કાળમાના બ્રહ્માંડની અંદર જે વ્રજની જેવી રહેણી તેવી અહીંયા કરી દો, જો એક પલ નહીં લાગે. તે ઘડીએ આપણને સંસાર વાળો નહીં આવે. કેમ કે ત્યાં તો સંસાર વાળો આવ્યો હતો, એની પાછળનું કારણ શું હતું કે શુદ્ધ નથી, પહેચાન નથી. અહીં તો પહેચાન છે. હવે જો પહેચાન છે અને જો આપણી રહેણી વ્રજ જેવી થઈ જાય તો એક પલ નહીં લાગે આપણે ધણીના ચરણોની અંદર જાગૃત. પછી ધણી જયારે આપણને કહેશે કે ચાલ આપણે રાસ ખેલવા જઈએ, તો આપણે કહીએ ચાલો ધણી તૈયાર છું હું તો. તે ઘડીએ અંતસ્કરણ આડું નહીં આવે, કારણ કે અંતસ્કરણ છે જ નહીં તે ઘડીએ સમજ. કારણ કે વ્રજની જેવી આપણી રહેણી થઈ જશે તો અંતસ્કરણ નથી. કેમ નથી? એની પાછળનું કારણ શું કે ત્યાં આગળ સમજ નહોતી છતાં પણ અંતસ્કરણ હતું. પણ જ્યારે એમણે કહ્યું ત્યારે અંતસ્કરણ ઊભું થયું. અહીંયા આગળ તો આની શુદ્ધ છે, જાગૃત બ્રહ્માંડમાં તો આની શુદ્ધ છે આપણને, તો અંતસ્કરણ ઊભું ન થાય. અંતસ્કરણને મૂકીને આપણે આ કરી રહ્યા છીએ. અંતસ્કરણને મૂકીને કરી રહ્યા છીએ તો એ થાય. દિલ એટલે કે છે ને કે ધનીની સેવા દિલથી કરો, કર્મકાંડ ન કરો. ન થાય તો ન કરો, પણ દિલથી એકવાર યાદ કરી લો. ઈશ્ક સો સેવા કરું તો ઈશ્ક દિલથી થાય. એટલે દિલથી સેવા કરો. ઈશ્ક દિલની અંદર છે, અંતસ્કરણમાં ઈશ્ક નથી. ઈશ્ક છે દિલમાં છે. જે આવું ચાહ્યા દિલ में से को न કર્યા આઈ હિત કોઠ્યો કોન સુખન સે જીથિયાન ઓસીડો હિત. કે તમે મારી ઈચ્છા પૂર્ણ કેમ નથી કરતા? ક્યાંની કે હું દિલથી ચાહું છું. કે હવે ક્યાં બધી સમજ પડી ગઈ તો મારી તમે ઈચ્છા કેમ નથી પૂરી કરતા? કે તમે અમને ઘર બોલાવીને આ બધા સુખ કેમ નથી આપતા? જે વનોના જે સુખ જોયા આગળ બતાવ્યા એ કે તમે બોલાવીને કેમ નથી આપતા? અમારી ઈચ્છા છે કે કેમ પૂરી નથી? મૂકે કે જ સરખરું સે લખે ભાઈયા બાલ રૂહે કોઠે અચા આ ઉડું જી ખીલી કર્યા ઘાલ. કે ધની તમે મને તમારી સામે બોલાવો એમ કે છે, અને આ બધી વાતો મને કરો, મીઠી મીઠી વાતો કરો તમે. અને આ મારું તમે કાર્ય કરશો
તો તમારા ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામ એમ છે. મીન્સ તમારું, આપણે એહસાન તો ના કહેવાય, બહુ તુચ્છ શબ્દ કહેવાય, કે તમારી મહેરબાની, તમારી મહેર છે એમ, કે તમારી મહેર એમ. તમે જો મને તમારા ચરણોની અંદર બોલાવો તો તમારી મહેર છે. એહસાન શબ્દ ન બોલાય. અહીંયા આગળ એહસાન આપણે કહીએ કે ભાઈ તમારે, તમારું લાખો લાખો વાર તમારું એહસાન, કોઈ આપણું અહીંયા સંસારમાં કામ કરી દે, આપણું મુસીબતમાં હોઈએ અને કોઈ કામ કરી દે તો આપણે શું કહીએ ને, ભાઈ તમારું કરોડો ગણું તમારું એહસાન આ રહ્યું મારી પર. પણ અહીંયા ધનીને ન કહેવાય આવો એહસાન, કારણ કે જે સંબંધ ધની સાથે છે આશિક અને માસૂકનો, એમાં એહસાન ન કહેવાય. એટલે આ જે મહેર છે, મારા દિલની આ ઈચ્છા છે, જો તમે બોલાવો મને, અને જો તમારી આ મહેર તમે જો મને પૂરી કરો, તો રૂહો કાંઠે અચ્છા આ આડું, જી ખીલ્લી કર્યા ગાલ, કે તમે મને બોલાવો તો હું તમારી તરફ આવી જાઉં. હવે એમની તરફ આવી જવાનો અર્થ શું? તો અત્યારે જે આપણે છે ને, બે ભાગમાં વહેંચાઈ ગયા છે. અત્યારે આપણે બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક નાના નાના બ્રહ્માંડની અંદર, માયાની અંદર, અને બીજા ધની તરફ. ધોબીના કૂતરા જેવી દશા છે, ન વાટો કે ન ઘાટો. આ બાજુ ધની બોલાવતા નથી અને આ બાજુ પરિવાર છૂટતો નથી. આ દશા થઈ છે. પણ કે જો ધની તમે મને જો બોલાવો કે, તો હું તમારી તરફ આવી જાઉં, આ બધું છોડી દઉં. જો એનો મતલબ, હવે જો આપણે આને જો આપણે ખરેખર જો આપણે સમજવા જઈએ, તો આની અંદર પણ આપણી મક્કારી છે. એટલે ધની નથી બોલાવતા, કે હું તમારી તરફ આવી જવાનો અર્થ શું થાય? કે પછી કે છે આમાં ઘણું બધું આવી જાય છે. તો શું આવી જાય છે? તો ધની જો તમે બોલાવો તો હું તમારી તરફ આવી જાઉં. હવે એનો મતલબ કે ધની કદાચ ન બોલાવે તો આપણે ધનીને ઈશ્ક નથી કરતા, આપણે અહીંયા નહીં રહીએ. તમે બોલાવો તમારી તરફ આવું, ના બોલાવો તો હું અહીં બેસી રહીશ. એનો અર્થ એ થયો, તમે જો ન બોલાવો તો અહીંયા રહીશ. સુંદર સાથ, આ જે છે ને, આ પોઈન્ટ આઉટ છે, એના ઉપર વિચાર કરો. તમે બોલાવો તો હું તમારી તરફ આવી જાઉં, અને તમે ના બોલાવો તો એનો મતલબ શું? કે હું અહીં બેસી રહું. અહીં બેસી રહું એનો મતલબ કે તમે જો ઈશ્ક આપો તો હું ઈશ્ક કરું, અને તમે જો ઈશ્ક ના આપો તો હું ઈશ્ક નહીં કરું. આપણા લક્ષણ છે. પેલું તો આ વિચારો કે આપણા લક્ષણો છે ખરા? કે તમે ન બોલાવો તેમ છતાં પણ હું તમારો છેડો નહીં મૂકું, એ આપણા લક્ષણ છે. ન કેમ તમે બોલાવો. લક્ષણ આપણા આ છે. હું તમે બોલાવતો હું તમારી તરફ આવી જાઉં, એનો અર્થ શું? ધની તો આપણને બોલાવી રહ્યા છે, આમાં કોઈ સંશય નથી. ધની તો આપણને બોલાવી રહ્યા છે, પલ પલ આપણને આપી રહ્યા છે, મહેર કરીને બોલાવવા પ્રયત્ન કરી રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખોલ, આ બધું તે સાંભળ્યું. તારા દિલના દરવાજા તો ખોલતું. અને પાછા તેમ છતાં આપણે ધની કે તમે બોલાવો તો તમારી તરફ આવી જાઉં. કેમ ન આ શક્ય છે? રૂએ કાંઠે અચા આ આડું, જી ખીલ્લી કર્યા ગાલ, કે તમે બોલાવો તો તમારી તરફ આવી જાઉં અને તમારી સાથે બેસીને વાતો કરું. ગાલિયો મીન્સ તમારી સાથે બેસીને વાતો કરું, મીઠી મીઠી વાતો કરું. સંસારનું ઉદાહરણ, સંસારનું ઉદાહરણ તમે જુઓ કે પતિ ન બોલતો હોય, પતિ પત્ની ન બોલતા હોય, તો પત્ની વિચારે એ મને બોલાવે તો એમની સાથે બેસીને વાતો કરું, પણ ન બોલાવે તો હું ન બોલું. સંસારના ઉદાહરણમાં તમે જો ન બોલો તો હું ન બોલું.
તો ખરેખર આપણો એ ઈશ્ક છે. એ ન બોલાવો તો આપણે એને બોલાવીએ. ન કેમ બોલે? વિચાર આની પર વિચાર કરો. लीठम सुख सोहन में हिक आजो तो ही जो आए मुसे संग के न हीन मुंह में जे दिए हित सजाए सजाए ડીઠમ સુખ સોણે में કે આ બધા જે સુખ છે, દીઠે સુખ મીન્સ જે આ બધા સુખોની વાત કરી કે સોણે મેં મીન્સ સપનાની અંદર મેં બધા જોયા અથવા સ્વપ્નાની અંદર જે માણ્યા. આ બધા સુખ એટલે કે જે દીઠમ એટલે જોયા મેં. આ બધા જે સુખો છે આ બધા સુખો મેં સપનામાં જોયા એમ કે છે. હીક આજો તો ही जो आए. हीक आजो तो ही जो आवे मीन्स કે હવે કે આ બધા સપનાની અંદર આ બધા સુખો મેં જોયા. હવે કે મને કે એક જ આશા છે એમ કે છે. એક જ આશા છે, એક જ ઈચ્છા છે. આપણે સપનું જોઈએ, સારું સપનું જોયું હોય તો પછી શું આપણે કે આની પર રાજન બેસી રહે કે ભાઈ બસ જો મારું સપનું પૂરું થઈ જાય તો ભાઈ કે છે આનંદ થઈ જાઉં. સારું સપનું આવ્યું હતું અને ખોટું સપનું આવ્યું હોય તો એટલે કે જે સારું સપનું જો આવ્યું કે તો આ બધા સપનાના જે બધા સુખો મેં સપનાની અંદર જોયા કે હવે કે તમે મને ક્યાં આ સપનું જો મારું પૂર્ણ થઈ જાય તો આના જેવું બીજું કશું. એટલે તમારી પર ભરોસો છે એમ કે છે. ही का आजो तो ही जो आए मुसे संग के ही न बुक में बहु में जे दिए हित सजाए. તો કે અહીંયા આગળ હવે કે છે સપનાની અંદર આ બધા સુખો જોયા, તમારી પર જ ભરોસો છે. હવે કે તમે જો મને અહીંયા આ પહેચાન કરાવી કે છે, આ બધું બતાવ્યું, તમે આ બધી પહેચાન કરાવી ને, સપનાની અંદર બતાવ્યું અને આ બધી પહેચાન કરાવી. હવે જો પહેચાન કરાવી હોય તો અહીંયા આઈને મળો અમને, અહીંયા આઈને મળો. જે દિए हित સાજાય એટલે શું કે તમે અહીંયા આવીને અમને મળો. હવે કે આ બધી તમે પહેચાન કરાવી તો પછી તમે અહીંયા આવીને અમને મળો. એટલે ધનીને હવે આનો મતલબ શું છે, આનો અર્થ શું થાય? અર્થ જોયો આપણે. હવે આનો અર્થ શું થાય જો આગળ વિચાર કે ધનીએ આપણી પર ગુનો કર્યો છે. પહેલા પેલી એક જ વસ્તુ, ધનીએ આપણને સપનું આપ્યું, સપનાની અંદર આ બધું બતાવ્યું, એમાં બેસક કર્યા. એક પાછળ ધની પર ભરોસો રાખીને બેઠા છે આપણે. હવે કે તમે અહીંયા આવીને મળો, એનો મતલબ આપણે કશું કરવાનું જ નહીં. ધની શા માટે આ બધું કરી રહ્યા છે? હવે આની અંદર થોડું એક્શન ને રિએક્શન, એની રિએક્શન શું થાય તો જુઓ. આની એક્શન શું છે, એનું રિએક્શન શું છે જુઓ તો ખરું. એક તરફ ન વિચારો કે આપણે જે વિચારી રહ્યા છીએ તો એની સામે એના બે પાસા હોય. તો બીજું પાસું શું છે કે ધની આપણને જે આ બધું આપી રહ્યા છે, આટલી બધી પહેચાન કરાવી અને પાછા તેમ છતાં કે ધનીને કહે છે તમે અહીંયા આવીને મળો.
તો આ બધી આપણને પહેચાન થઈ ગઈ હોય તો આપણે ધનીને મળવા જવાનું હોય કે ધની આપણને આવીને મળે? જાતે વિચારો કે ધનીને મળવા આપણે જવાનું હોય કે ધની આપણને આવીને મળે? આની અંદર એક મને છે ને એક ડાયલોગ યાદ આવી ગયો. मुझे इतनी मोहब्बत न दो मेरे दोस्त कि मेरे कल के लिए कुछ न रहे. કલની અંદર કાલનું તો અંદર ઘણું બધું છે એમ કે છે, પણ હું તો કશું જ નથી એમ. અહીં યાદ આવી ગયું. એટલે ધની આપણને જે આટલી બધી મોહબ્બત કરી રહ્યા છે, એટલે કે જે આટલો બધો તમે લાડપાડ તમે અમને કરશો તો અમે બગડી જવાના છીએ, આવવાના જ નથી. આનો અર્થ આ છે કે મારી પાસે કશું નહીં રહે પછી એમ કે છે કે જો તમે માગ્યા પહેલા તમે મને આપશો તો પછી આના વિશે હું વિચારીશ નહીં. ધનીને આપણે આ કહી રહ્યા છીએ કે ધની તમે બધી પહેચાન કરાવી, બધું કરાવ્યું, તો પછી તમે મને અહીં આવીને મળો, આ માયાની અંદર તમે આવીને મળો. ધની તો આશિક છે, ધની એ બધું જ કરશે, બધું જ કરશે. અહીં આવીને મળશે ખરા, દીદારે આપશે, બધું જ કરશે. આશિક છે એટલા માટે. પણ એક વસ્તુ નહીં કરે, ઇશ્ક નહીં આપે. ઇશ્ક નહીં આપે. ઇશ્ક માટે આપણે અંતસ્કરણમાંથી દિલ તરફ જવું પડશે. દિલ અંતસ્કરણના દરવાજા બંધ કરવા પડશે. દિલ તરફ જશો તો જ ઇશ્ક મળશે. ભાઈ કદાચ આપણે આ બધું લઈ લીધું, નિસ્બત છે, બધું લઈ લીધું, પણ અંતસ્કરણથી આપણે આ બધી અરજીઓ કરીશું તો કદાચ ધની મહેર કરશે અને આપણે કદાચ પણ આપી દેશે, પણ ઇશ્ક નહીં આપે. અને તમે જુઓ કે બધું જ થઈ રહ્યું છે, ઇશ્ક આવી રહ્યો છે, તડપ આવી રહી છે. એ તડપ ક્યારે આવશે? પ્રશ્ન હવે જાતે કરવાનો. ધની આ છુપાઈ રાખ્યું છે આપણી હસી માટે. આ ખેલ હસીનો બતાવ્યો છે, આ ખેલ હસી માટે કર્યો છે, અને એટલા માટે એ ઇશ્ક છુપાઈ રાખ્યો છે. જો ઇશ્ક રબદ ન કર્યો હોત તો આપણે પરમધામની અંદર હોત, 5મા દિવસની લીલાના અંતે. છઠ્ઠો દિવસ જે મોમીનોનો આપ્યો છે, એ છઠ્ઠો દિવસ મોમીનોની અંદર આ ઉજાગર કરો, અંતસ્કરણ ખત્મ કરો. રજમતી રાસમાં ગયા તે ઘડી અંતસ્કરણ ખત્મ કરીને ગયા હતા. ધનીને મળવા માટે અંતસ્કરણ ખત્મ કરીને ગયા હતા. ગૌપચવદ સમજીને સંસારને છોડ્યો હતો. અને એ સ્થિતિ જ્યારે અહીંયા આવશે, ગૌપચવદ સમજીને આ સંસાર છોડીશું તો ધની પરમધામના બધા જ સુખો આપણને આપશે. અને જે સુંદર સાથને આ બધા જ સુખો મળ્યા છે, એમણે તમે જુઓ, એમણે આ સંસારને ગૌપચવદ સમજીને છોડી દીધું છે, ત્યારે મળ્યા છે, એ વગર નથી મળ્યા. તો એ માર્ગે તો ચાલીએ. ઇન્દ્રાવતી જે સખીએ તો કહી દીધું કે આ વસીકરણ વિદ્યા તમને શીખવાડું, કે આવો મારી પાસે, જેને આ શીખ્યું હોય આ વસીકરણ વિદ્યા શીખવાડું. અને એ જ વિદ્યા આપણને શીખવાડી રહ્યા છે. મેં તો બિગડ્યા વિશ્વથી, તો દુનિયાથી બગડેલી છું, સંસારથી વિમુખ થઈને ચાલુ છું. જેને ચાલુ હોય ને આવો મારી સાથે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવી આપણે. जितम सुख सोने में ही का आजो तो ही जो आए, मुझसे संग के ये हीन बू में जे दिए हित सजाए, जे दिए हित सजाए, बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल, श्री सदगुरु महाराज की
સી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ ધર્મ પ્રણામજી.